મારું વક્તવ્ય આવતા પહેલા આપણે બિરસા મુંડાની જન્મ જયંતિ છે, તો આપણે બિરસા મુંડા અમર રહોના નારા સાથે શરૂઆત કરીશું. બિરસા મુંડા, બિરસા મુંડા, બિરસા મુંડા 150મી જન્મ જયંતિએ સૌ મારા સમાજના આગેવાનશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌના વતી આપણા આદિવાસી સમાજના જનનાયક, બ્રિટિશો સામે 25 વર્ષની ઉંમરે જળ, જંગલ, જમીન અને હકના અધિકાર માટે લડતા લડતા શહીદ થયા એવા બિરસા મુંડા ભગવાનને સત નમન કરું છું, વંદન કરું છું. અગાઉના વક્તાઓએ ખૂબ સારી વાત કરી, એટલે હું વધુ કંઈ કહેવા માંગતો નથી. આપ પણ વક્તવ્ય સાંભળીને કંટાળ્યા હશો. વાતો કરવી અને એને અનુસરવું એમાં ખૂબ ફરક છે. હું વાતો કરવા ટેવાયેલો નહીં. મારો ઇતિહાસ કદાચ પૂછશો તો હું કે જી તોફાની હે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને દાખલાનો પ્રશ્ન હોગે, કોઈને એડમિશનનો પ્રશ્ન હોગે, તેના માટે ગુજરાત કોલેજની અંદર અમદાવાદ કે વલ્લભભાઈ વિદ્યાનગર આચાર્ય સાથે કે સંચાલક સાથે તો લડીને મારા આદિવાસી સમાજના છોકરાઓને એડમિશન કઈ રીતે મળે, એને હોસ્ટેલમાં એડમિશન કઈ રીતે મળે, એ રીતે અમે લડત આપતા હતા. આપણે બિરસા મુંડા ભગવાન એ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા લડતા શહીદ થઈ ગયા છે. એમના આપણા વંશજો છે, એમના વિચારોને બુલંદ બનાવવાના છે. તો જો બુલંદ બનાવવો છે તો મારા ગુજરાતના તમામ આદિવાસી સમાજના યુવાનોએ બિરસા મુંડા બનવું પડશે. આદિવાસી સમાજનો હક અને અધિકાર દબાવવાનો કોઈ પ્રયત્ન કરતું હોય તો એ આપણે દબાવવાના નથી. મારા મિત્ર સમીરભાઈ રસ્તામાં કહેતા હતા કે રાજુભાઈ આપણને અવાજ દબાવવાની કોશિશ કરે છે. મેં વાત કરી કે જેટલી દબાવવાની કોશિશ કરશે એટલી તાકાતથી અમે સરકાર સામે અમારો અવાજ ઉઠાવીશું. જેમ વક્તાએ વાત કરી કે જય જોહાર નો વિરોધ કરનારા લોકો આજે બિરસા મુંડા જન્મ જયંતિએ રથયાત્રા લઈ આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરે છે. હું આજે હમણાં સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે ઘણા બધા પ્રશ્ન આદિવાસી સમાજના છે. આ આદિવાસી ગૌરવ યાત્રામાં આદિવાસી સમાજના જે પડતર પ્રશ્નો છે એની ક્યાંય પણ કોઈ ચિંતા કરવામાં આવતી નથી. સમગ્ર ગુજરાતની અંદર સૌથી જો જટિલ પ્રશ્નો હોય તે ગુજરાતમાં જે વિજયભાઈ રૂપાણીની સરકારે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની લહાણી કરી હતી અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરો, સાચા આદિવાસીઓને ન્યાય આપો. સરકારે આજ સુધી સહેજ પણ આપણા આદિવાસી હક અને અધિકારના પ્રશ્નોની ચિંતા નથી કરી. અંબાજીથી ઉમરગામ જાઓ તમે, અંબાજી હોય, શામળાજી મંદિરની આજુબાજુ હોય, કેવડિયા કોલોની હોય, દાહોદ હોય, ડાંગ સાપુતારા હોય, આદિવાસી વિસ્તારની અંદર જળ, જંગલ, જમીનનું હનન કરવાનું કામ કર્યું હોય તો આ સરકારે કરીશ. બીજી વાત કરું કે દિલીપભાઈ નીનામા અમારા સામાજિક કાર્યકર્તા છે, એમને પણ વચ્ચે અમને એક ટકોર કરી હતી કે આદિવાસી વિદ્યાર્થીઓને ફી શિપ કાર્ડ યોજના 8 લાખ રૂપિયાની કરવી, મર્યાદામાં કરવી. આવી અવારનવાર રજૂઆતો કરવા છતાં સરકાર આપણા આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નોને વાચા આપતી નથી. આપણે બિરસા મુંડાના વિચારોમાં માનીએ છીએ. બિરસા મુંડાના વિચારોના સંકલ્પને આપણે શું આગળ વધારવા માટે, આપણા આદિવાસી સમાજના હક અને અધિકારને વાચા આપવા માટે આવનારા સમયમાં આપણે પક્ષાપક્ષીથી પર રહી, સંગઠનોથી પર રહી, હું આદિવાસી સમાજનો યુવાન, હું બિરસા મુંડાનો વંશજ એ નારા સાથે આપણે જો આવનારા સમયમાં કામ કરીશું તો આપણા જે પડતર પ્રશ્નો છે એને ચોક્કસ સ્થાન મળશે. બીજી વાત કરું, હમણાં વક્તાએ વાત કરી કે કોઈ શામળાજી એકલવ્ય સ્કૂલમાં બિરસા મુંડા જન્મજયંતિ ઉજવે, કોઈ અહીંયા ઉજવે, કોઈ બીજે ઉજવે. આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરવાની આ નીતિ છે આ લોકોની.
અને જે આપણા સમાજના લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર જે સમાજને નુકસાન કરી રહ્યા છે એવા આપણા પરિવારમાં હોય, આપણા કુટુંબમાં હોય, આપણા ગામની અંદર હોય, સમાજની અંદર હોય, તો એમને પણ કહેવાનું કે જો તમને આજે સમાજ સાથે દ્રોહ કરી રહ્યા છો તો આવનારા સમયમાં કુદરત તમને પણ માફ નહીં કરે. બેને વાત કરી, ચંદ્રિકાબેને અને ભાઈ ફનાથબેને, કે અગાઉના શાસનમાં આપણે અધિકારી બન્યા, ભણ્યા ગણ્યા, મફત શિક્ષણ મેળવ્યું, સારી નોકરી મેળવી, રિટાયરમેન્ટ થયા પછી આપણે કોના શાસનમાં નોકરી કરી, કોને હક અને અધિકારો આપ્યા, કોને સંવિધાન આપ્યું, આ બધા વિચારોને આપણે ભૂલી જઈ અને ક્યાંક ને ક્યાંક સમાજ સાથે દ્રોહ કરી રહ્યા છે. માટે ખાસ કરીને રોહિતભાઈ નીનામા અને એમની જે ટીમ છે સમગ્ર, એ ટીમને પણ કહેવા માંગુ છું કે તમે ખૂબ આ નાનકડું આયોજન નથી, આ ખૂબ ગુજરાતની અંદર તમે આ સારામાં સારું આયોજન કરીશ અને આવનારા સમયની અંદર પણ આપણે પાર્ટીથી પર રહી અને સમાજના હક અને અધિકાર માટે આપણે સૌ લડીએ. ફરીથી જે કંઈ યુવાન મિત્રો છે એ પોતે બિરસા મુંડામોની અને સમાજના હક અને અધિકાર માટે લડે. એ જ સાથે ટૂંકમાં મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. ખૂબ સરસ.